अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। हर बुराई से बचते चले जितनी दे दे भली जिंदगी ले। वेर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति જો તો ઘરા અને ત્યારે બીજી કાંઈ ન ખબર પડતી, પણ આજે ઈ ક્યારેક ક્યારેક આ જ્યારે પ્રાર્થના ગવાતી હોય અને ત્યારે એમ થાય કે આ પ્રાર્થના પેલા નાનપણમાં ગવાતી ને ત્યારે કેટલી સારી લાગતી. એટલા માટે જ આપણે ગાતા ને, એટલા માટે જ ગાતા. પછી આમાંથી કદાચ આ પ્રાર્થના તો કોઈ કોઈ ગાઈ હશે, પણ એક પછી એક પેલી પ્રાર્થના છે, તમને ખબર હોય તો, પેલા મોરલાની પાસ. એટલે આવડે તમને તો તમે બધા ગાવ. તો મને નથી આવડતી, મને તો ખાલી એકાદ પંક્તિ. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને, પેલા મોરલાની પાસ બેઠા. કાંઈ ખબર ન પડતી જ્યારે ભણવા માટે ગયા હતા ને ત્યારે. અને જ્યારે પ્રાર્થના હાલતી હોય ને, એક તો 300-400 વિદ્યાર્થી અમારે, અને ત્યાં બેઠા બેઠા એ કારે બધા પ્રાર્થના ચાલુ કરે ને, તે આમ ઘર યાદ આવે. આમ ન બોલાને રોવું ન હોય ને તો આમ નમ રોવે. કારણ કે 300 વિદ્યાર્થી એકારે ગાય, અને એમાંય પાછો કરુણતા વાળો રાગ હોય. અને અમારી માં સરસ્વતીની વંદના કરતા, રવિ રુદ્ર પિતામહ વિષ્ણુનું તમ, અને એ બધા અલગ અલગ રાગોમાં કરે. અને ત્યારે એટલે આમનમ ઘરની યાદ આવી જાય. અમે રડતા રડતા ભણીએ એટલે ગાય છે ને તમે બધા. આ પાછળ વાળા ગાય છે કે નહીં? પાછળ વાળા હોકારો હારો આપ્યો, દૂર બેઠા પણ હોકારો એનો જ છે. પેલા મોર આગળ વાળા નો ગાતા, પાછળ વાળા ગાવ. આ છે ને અમારા આગળ વાળા ટ્રેલર બતાવું છે. લ્યો તો બાપા માવડિયું પાછળથી. પેલા મોરલાની પાસે હવે આગળ વાળા ગાવ તો પેલા. એ આગળ વાળાને બોલાવવા માટે પેલા પાછળ વાળાને બોલાવવા પડે તો એ બોલે, તો એટલો અવાજ આવે. એટલે એટલી બધી જ્યારે એટલે એ બધો ખેર, બધો આનંદ હતો જીવનનો. અને જ્યારે ભરતજી મહારાજને પણ ભણવા માટે મોકલા, ઘણું બધું પૂછે, ઘણું બધું કહે છે, પણ કોઈ કાંઈ કોઈને કાંઈ કહે જ નહીં, કોઈને કાંઈ કહેવા પણ જ નહીં. એટલે ભરતજી મહારાજને ભણવા માટે મોકલા, કંઈ બોલે નહીં. એટલા માટે પોતાના ગુરુજનોએ ભરતજી મહારાજના ભાઈઓને ને બધાને બોલાવ્યા અને કીધું કે આને એની કરતા તમારા ઘરે રાખો, આ કઈ ભણે એમ છે નહીં, આ લાગતું નથી. હા તો કાંઈ વાંધો નહીં બાપા, લેતા જાય. ઘરે બેઠા બેઠા રોટલા ખાય, રોટલા જમે. પણ ભાભીએ માર્યું મેણું કે આવા મફતના રોટલા અમારી પાસે નથી. આવા મફતના રોટલા
અમારી પાસે નથી. એક કામ કરો, પોતાના સ્વામીનાથ આવ્યા એટલે ભરતજી મહારાજના ભાઈઓ આવ્યા ને, એટલે ભરતજી મહારાજના ભાભીઓ બધા ભરતજી મહારાજ ના ભાઈઓને કહેવા લાગ્યા કે સાંભળો, જો એક તો હવે ભણવા તો જાવું, ભણવું તો છે નહીં, અને એમાંય પાછું અહીંયા મફતના રોટલા તો હાવ કેમ હોય. એક કામ કરો, વાડીએ મોલાત ઊભી છે, પાક ઊભો છે, ત્યાં મોકલી દઈએ તો. હા તો કાંઈ વાંધો નહીં. ભરતજી મહારાજે તો એ કહેવામાં આવ્યું, જાઓ ત્યાં પાક ઊભો, તમે ત્યાં જાઓ. ભરતજી મહારાજે કીધું કશો વાંધો નહીં. ભરતજી મહારાજ તો ગયા. ભરતજી મહારાજ ઓલા પશુ પક્ષીઓ પાકને ચણી ન જાય એટલા માટે થઈ અને ત્યાં મોકલા હતા. પણ પશુ પક્ષીઓ આવી જાય તો ઠીક છે, પણ નો આવે ને તો સામેથી કે રામ કી ચીડિયા રામ કા ખેત ખાવો ચીડિયા ભર ભર. અરે આ તો રામે દીધું રૂડો રોટલો ને કોઈ કેને ખવડાવીને ખાવ. ભગવાને આપ્યું, અમે નથી આપ્યું, આ અમારું નથી એમ કરીને બધાને બોલાવે. એ બાપા તમે આવી જાઓ, એ ભગવાન તમે આવી જાઓ, અરે અહીંયા આવી જાઓ એમ કરતા કરતા બધાને બોલાવે. આ બધું જોઈ ગયા પેલા ભાભી પાછા આવ્યા અને એ આ બધાને જોવે. એ ભરતજી મહારાજના ભાઈઓ આવ્યા, એ બધા આવીને જ્યાં જોવે કે આ તો ઓલા આવે તો ઠીક છે, પણ આ નથી આવતા અને તો એને પરાણે બોલાવે છે. હવે આનું શું કરવું? અને ત્યારે અરે પોતાના ઘરબારનો ત્યાગ કરવાનો જ્યારે કહેવામાં આવ્યું કે હવે તમે ઘરબારનો ત્યાગ કરી દો. ભરતજી મહારાજને જ્યાં ઘરબારનો ત્યાગ કરવાનો કીધો અને ત્યારે પણ હરખે નો થયો અને શોકે નો થયો. હરખ અને શોકની આવે નહીં હેડકી, એને આઠે પહોર આનંદ. હરખ અને શોકની આવે નહીં હેડકી. વાળ દાઢી વધેલા છે, મેલી ગયેલી પોતળી છે, ખંભા ઉપર જનોય છે, પોતાની એકની એક બેન, અને એને છોડવાનો જ્યારે વારો આવ્યો તો પણ મનમાં જરાય એવો કઈ સંશય ન થયો. મનની અંદર કાંઈ એવો સંશય ન થયો. સંશય ન થતાની સાથે પોતાના જંગલની અંદર ગયા. ત્યાં ભીલનો રાજા એક નરબલી ચડાવવા માટે એના સૈનિકોને મોકલ્યા હતા, જાઓ કે કોઈ એવા નરને તમે લઈને આવો, એની આપણે બલી ચડાવીએ. જે રૂસ્તપુસ્ત હોય એવામાં ઓલા સૈનિકોને ભેટો થયો ભરતજી મહારાજનો. ભરતજી મહારાજને લઈને આવ્યા. સૈનિકે કહ્યું કે જો મહારાજ નરબલી ચડાવીને, કે હા, કે જો આ મૂર્તિ આવી ગઈ છે. અને ત્યારે કીધું આને સ્નાન કરાવો, આને જમાડો. અને મહાકાળી માના મૂર્તિને હવે ઊભા રાખવામાં આવ્યા નરબલી ચડાવવા માટે થઈ. અને રાજપુરોહિતે કીધું અમારા મંત્ર અહીંયા પૂરા થાય ને અમે સ્વાહાકાર કરીએ, ત્યારે તમે એના ઉપર બલિ ચડાવી દેજો. હા, તમેનું મસ્તકને તમે છેદન કરજો. અને ત્યારે મહાકાળી માની મૂર્તિની સામે ઊભો રાખવામાં આવેલા એ ભરતજી મહારાજને. અને ત્યારે રાજપુરોહિતે કીધું એટલે આદેશ ત્યાં આપવામાં આવ્યો. અને ત્યાં જ્યાં સૈનિકો ભરતજી મહારાજને જ્યાં મારવા માટે જાય ને, એ પેલા તો વિશ્વ ભાંડો ધરી મૂર્તિમાંથી પ્રગટ થયા. માં આદ્ય શક્તિ, માં ભવાની મૂર્તિમાંથી પ્રગટ થયા. ભરતજી મહારાજને પોતાની ગોદમાં લીધા. બોલીએ શ્રી આદ્ય શક્તિ ભવાની માત કી જય. માં ભવાની, માં બ્રહ્માણી, માં ખોડિયાર. એની જયારે કૃપા વરસી છે ને, ત્યારે આવો રૂડો જયારે અવસર પ્રાપ્ત થયો છે. એટલે જ માં ભવાનીને આવો યાદ કરીએ. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. 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 અરે ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં. ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં. ખીર ખાંડને રોટલી રે ભોળી ભવાની માં. ખીર ખાંડને રોટલી રે ભોળી ભવાની માં. ઉપર પાપડનો કટકો રે ભોળી ભવાની માં.
આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવા આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. ઉતરા ચેતન ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરા ચેતન બાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરા કલ્પેશ ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરા કલ્પેશ બાઈને ઓરડે રે ભોળી ભવાની માં. અરે ઉતર્યા ભાવેશ ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરા ભાવેશ બાઈના ઓરડે રે ભોળી ભવાની માં. ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં. ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. જય દ્વારકે. ઉતર્યા અમિત ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતર્યા અમિતભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. અરે ઉતર્યા મંથન ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતર્યા મંથનભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. શું શું ભોજન જમજો રે ભોળી ભવાની માં. શું ભોજન જમશો રે ભોળી ભવાની માં. ખીર ખાંડ ને રોટલી રે ભોળી ભવાની માં. ખીર ખાંડને રોટલી રે ભોળી ભવાની માં. ઉપર પાપડનો કટકો રે ભોળી ભવાની માં. ઉપર પાપડનો કટકો રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. જય દ્વારકેશ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।